ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી। પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો। ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા। ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી। પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો। ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા। ધાનેરા પાલિકાનો વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરમાં ગટરો ખુલ્લી છે, ગટરમાં ગંદકીના ઢગ છે, ચારે બાજુ કચરો પડ્યો છે, રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે, વરસાદી પાણી ભરાયેલા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આવી અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે। હેલો, हाँ बोलो। હું રસિકભાઈ ત્રિવેદી, પૂર્વ પત્રકાર। અને અત્યારે ધાનેરાની સમસ્યામાં લોકોની રાડ ઉઠી રહી છે કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે અને આ બહેનોએ બધી રજૂઆત કરી છે, એ સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે દરેક સોસાયટીમાં। અને દવાનો છંટકાવ અને સફાઈ કામદાર કામગીરી પ્રત્યે પણ થોડું ધ્યાન આપે। એટલે સમજૂને ઈશારો કાપી છે એટલે સમજી જવામાં જ ફાયદો છે। ચૂંટણી આવે છે, ટપ્પડીએ ઘરે ઉપડી જશે એટલે સંભાળીને હવે ટાઈમ છે એમાં કામગીરી પૂરી કરો। ओके ઓકે। ધાનેરા નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીં આગળ રોડ રસ્તા પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી। તો વેરો વધારો જે કર્યો એ પાછો ખેંચવો અને આ બધી સુવિધાઓ આપવી, બસ। હિંગળાજનગરની અંદર વર્ષોથી જે પાણીનો પ્રશ્ન છે એના માટે આજથી 5-7 વર્ષ પહેલાં અહીં હાઈવે ઉપર ચેમ્બર બનાવવામાં આવેલી મોટી, અને થરાદથી PWDની આખી ટીમ આવી હતી આપણે, એટલે એમને કીધું હતું કે કાયમી નિકાલ હવે રહેશે, પણ જે તે સમયે જેવો ચોમાસું પૂરું થયું એટલે ચેમ્બર પાછી બંધ કરી અને એને બધું લેવલ કરી નાખવામાં આવેલ છે। તો સરકારશ્રીને ખાસ આ થોડું ધ્યાન દોરી અને પાછી ચેમ્બર ચાલુ થઈ જાય તો હિંગળાજનગરનો કાયમી નિકાલ થાય તેવું છે। ધાનેરાની હિંગળાજનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે। પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી કંઈ જ ન કરાઈ ઉપરથી વેરા વધારી અને વસૂલાતમાં પાલિકા પડી છે। વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે, જેનો વિરોધ આજે નગરજનો કરી રહ્યા છે। જો સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે। વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે। તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે APMCના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નગરોળ તંત્ર નિંદ્રામાં છે। પરિણામે પાલિકા અને સ્થાનિક વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાલિકા ક્યારે એક્શનમાં આવી પ્રાથમિક સુવિધા આપશે એ કહેવું હાલ તો મુશ્કેલ છે, પણ સ્થાનિકો પાલિકાના પાપે હાલાકી ભોગવી રહ્યા છે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય, એ પણ નક્કી જ છે। ધાનેરા તાલુકાના જે આપણે ગટર રોડ લાઈન રસ્તાઓ છે, જે ખાડા પડેલા છે, તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી। તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું। બરાબર। હવે અમે બધા 4-5 આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થઈ અને અમે નક્કી કરેલ છે કે જો આ આવું કરવાથી જો નગરપાલિકા અને તંત્ર અમારું ધ્યાન આપશે તો બરાબર છે, નહીંતર પછી અમારે ગાંધી સીધા માર્ગે જવું પડશે અને આવેદનપત્ર આપવું પડશે। અને પત્તા અમે ટાઈમસર ટેક્સ ભરવા છતાં આ વખતે પણ 33% વધારો આવ્યો છે, એની સામે અમારે સુવિધાના નામે મીંડું છે, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ। અને જો સુધી અમારું આ તાત્કાલિક સાંભળી અને અમારું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી અમે 4-5 સોસાયટીવાળા આજુબાજુ કોઈ વેરો ભરવીએ નહીં અને તાત્કાલિક ધોરણે અમારું આ સુવિધા સાંભળે અને અમારું વિનંતી હોંભળે। નમસ્કાર,
ધાનેરાની અંદર આ હિંગળાજનગર, ચામુંડાનગર, પ્રગતિનગર આ શિક્ષણની હબ છે. અહીંયા શિક્ષણની દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા શિક્ષણની હદ છે. ત્યાં અનેક શાળાઓ પણ આવેલી છે અને ત્યાં સફાઈ નથી થતી. જો મોટી ઘટના ઘટશે તો જવાબદાર નગરપાલિકા રહેશે અને અહીંયા ગંદકી વધારે થવાથી મોટા મોટા રોગચાળો ફાટી નીકળશે અને અહીંયા વરસાદ થાય ત્યારે પાણીનો ભરાવ થતો હોય છે, ગટરો ખુલ્લી હોય છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે. તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 2 દિવસમાં કાર્યવાહી કરી અને સાફ સફાઈ કરીને ગટર લાઈનના ઉપર ઢાંકણા નાખી વ્યવસ્થિત કરે એવી અમે સોસાયટીના નગરજનો વતી હું નગરપાલિકાને વિનંતી કરું છું. આ ગટર વિલાવાળાઓએ નોખી તે અમે આ ખૂબ કંટાળી ગયા અને ધાપી ગયા અને હવે ઘરવેરા પાણીવેરા અમે નહીં ભરા. આ ખૂબ થઈ ગયું, અમે ખૂબ હવે કંટાળી ગયા. તે હવે નગરપાલિકામાં કહેવાની અરજી આ આલી અમે તે હવે ખોદા અને મારો ગુડો સોલ્યો અને હું પડી થયો તે તમે આવો ભણવા સારું સાહેબ જાણતો. હા, હવે અમારાથી નહીં ખમતા થાય. આ ગટર મને ખૂબ કંટાળી ગયા. ગટરથી તે ગટર આવીને કરો તમે. હા, ન કે અમારાથી નહીં મળે કોઈ. આજ ને કાલ કશું જ નહીં મળે સાહેબ. શારદાબેન નાઈ આ વિલાવાળા આખી કચરો લઈને 10 વાગે રાતના 10 વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર में નોખવા આવે. પોટકા, થેલીઓ, કચરો બચરો હેંગ આખો નોખવા આવે. ગટર ભરી નોખે. મચ્છર, ખોદા બીજા આખી હોય લડી જે કરી જે પાડે મનક અમારા ગેટ તોડે. તું અમે કોઈ નથી કહેતા. હવે ઘર વેરો અમે નહીં ભરો કે ગટર નહીં બાદે એટલી ગળા નહીં ભરો. કોઈ વાદે અમારી સફાઈ નથી થતી ગટરની. કોઈ ગંદકી નથી મળતી. વિલાવાળાનો પહેલો બંદોબસ્ત કરો પછી ગટરનો બંદોબસ્ત કરો. મારું નામ ગીતાબેન પટેલ. આ વિલાવાળા બધે ખાદડા માટે એટવાડો નોકીને જાય. અમાને ગાયો મારે, ખોદા મારે, અમારા છોકરા હેડે અને અમે કી કરે ડોસીને પટકી નાખ્યા ગાડામાં ને ઝપા તોડીને માય વળે ખોદા. હા સાહેબ, અમે ઘરવેરો ના ભરો. હા, નગરપાલિકા ઘરવેરો નહીં ભરો તો. સંતાબેન. આજરોજ અમે નવી હિંગળાજ તેમજ જૂની હિંગળાજના તમામ સદસ્યો એકઠા થયેલા હતા અને આ ચોમાસા દરમિયાન જે અમને અહીંયા વેદનાઓ થઈ રહી છે એની આજે વ્યક્ત કરી રહ્યા છીએ. વેદનાઓમાં એવું છે કે જે અમારા કોમન પ્લોટમાં જે ગટર લાઇનના ભૂંગળા નાખેલા છે એના ઓલરેડી સાંધા તૂટી ગયેલા છે. એટલા માટે એ સાંધાઓમાંથી કોમન પ્લોટમાં એકદમ ગંદુ પાણી એ કોમન પ્લોટમાં આવે છે અને કોમન પ્લોટ ભરાતા એ સોસાયટીમાં પણ આવતો હોય છે અને જેના કારણે ખૂબ જ ગંદકી થતી હોય છે અને મલેરિયા જેવા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. જેના કારણે દરેક માણસો અને નાના બાળકોનો હિત જોખમાય છે. આજુબાજુ શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે નાના બાળકોને પણ એનું જીવન જોખમાય એવું લાગી રહ્યું છે. અગાઉ પણ નગરપાલિકાને આ બાબતે અમે થોડી જાણ કરેલી હતી, છતાં પણ આનું કંઈક પગલું લેવામાં આવેલું નથી. આ માટે આજ રોજ અમે આ મીડિયા આગળ આની રજૂઆત કરીએ છીએ. અમે જે ટેક્સ પેયર છીએ એ રેગ્યુલર ટેક્સ ભરી રહ્યા છીએ, છતાં પણ આની કોઈ કામગીરી થતી નથી. એટલા માટે થોડું અમને નગરપાલિકા પ્રત્યે દુઃખ પણ વ્યક્ત થાય છે કે આવું ન થવું જોઈએ અને જે રેગ્યુલર ટેક્સ પેયર હોય છતાં એમને સુવિધા ન મળતી હોય તો ટેક્સ ભરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે નગરપાલિકા તેમજ લાગતા વખતા જે અધિકારી મિત્રો છે એમને નમ્ર વિનંતી કે આ બાબતમાં ઘટતો કરે. ધન્યવાદ. લખી આપને જાણ કરી છે, ખાસ કરીને ખાડા અને જે ગટરો ખુલ્લી ગટર મામલે પત્ર લખ્યું છે. શું કહેશો? સતત ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે રોડ તૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને ફિલ્ડ સર્વે કરવા માટે મોકલેલી છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે મોટા ખાડાઓ છે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ. સાહેબ, અનેક જગ્યાએ પાણીની પણ ભરાવાની સમસ્યા હોય છે, જેના નિકાલની કઈ વ્યવસ્થા કરવામાં આવશે ને? પાણી માટે હાલ મેજર તો એટલા ઇસ્યુ નથી, પણ એક વારાણીબાગ મેઇન રોડ ઉપર ભરાય છે. એનું કારણ એવું હતું પહેલાં એ વિસ્તાર ખુલ્લો હતો, અત્યારે ત્યાં નિકાલની વ્યવસ્થા નથી તો અમે નવા આયોજનમાં ત્યાં સ્ટોમ વોટર ગટર પણ નાખવાના છીએ એમાં.